નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રાજુ મેકવાનની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સહૃદય હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાર્ષિક પરીક્ષા ધોરણ 11 ગુજરાતી વર્ષ 2024-25ના પ્રશ્નપત્રના જવાબની ચર્ચા કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમે શરૂઆતથી અંત સુધી જોજો. આમાં બધા જ પ્રશ્નોના જવાબ ઓપ્શન સાથેના જે પ્રશ્ન જવાબ છે એની આજે આપણે ચર્ચા કરીશું. તો આપણે સૌપ્રથમ તેમાં આપણે વિભાગ એ જે પદ્ય આધારિત છે તેની ચર્ચા કરીએ. નીચેના હેતુલક્ષી પ્રશ્નોના માગ્યા પ્રમાણે ઉત્તર લખો. નંબર 1, સહી નથી ગઝલકારનું પૂરું નામ જણાવો. જવાબ: જલાલુદ્દીન સહાઉદ્દીન અલવી, જલન માતરી. નંબર 2, નાભિક વળતો બોલ્યો પદ્યનું સાહિત્ય સ્વરૂપ જણાવો. જવાબ: પદ. નંબર 3, સી મને ઘર કાવ્યના કવિનું નામ જણાવો. જવાબ છે ઉમાશંકર જોશી. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. નંબર 4, આવી નગરમાં લાગી ખાલી જગ્યા પંક્તિ પૂર્ણ કરો. તો નીચે 4 ઓપ્શન આપેલા છે. સાચો જવાબ છે ડી, લાય. નંબર 5, વિશ્યા કોની જેમ ડગલા ભરતી ચંદ્રહાસની નજીક આવી. જવાબ: બગલાની જેમ. નંબર 6, સમ્રાટ અશોકે કયા રાજ્ય પર વિજય મેળવ્યો હતો. જવાબ: કલિંગ. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. નંબર 7, વૃક્ષો પોતાના ફળ અને છાંયો કોને આપે છે. જવાબ: વૃક્ષો પોતાના ફળ અને છાંયો પોતાને ખૂબ મહેનતથી જળ સિંચીને ઉછેરનારને આપે છે. પ્રશ્ન નંબર 8, મોટા થયા પછી શાના શાના ભાગ પાડ્યા હતા. જવાબ: મોટા થયા પછી વરના, ઘરવખરીના, ગાય ભેંસ અને બકરીના ભાગ પાડ્યા હતા. હવે આપણે જોઈએ નીચેના પ્રશ્નોના 4-5 વાક્યમાં ઉત્તર લખો. નંબર 9, સડક કોને રોકી શકતી નથી, શા માટે. જવાબ: પુરુષાર્થ કરનારને સડક એટલે કે દશા કે ભાગ્ય રોકી શકતી નથી, કારણ કે તેનામાં પરિશ્રમથી આગળ વધવાની ખુમારી છે. પ્રશ્ન નંબર 10, નાવિકે શ્રીરામના ચરણ કેમ પખાડ્યા. જવાબ: નાવિકની વિમાસણ દૂર કરવા વિશ્વામિત્રે નાવિકને રામના પગ ગંગાજળથી પખાડવાનું સૂચવ્યું. નાવિકને વિશ્વામિત્રના શબ્દોમાં વિશ્વાસ હતો, આથી નાવિકે રામના પગ ગંગાજળથી પખાડ્યા. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. પ્રશ્ન નંબર 11, મારી ફળીના ઝાડવા 2 કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો. વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે જવાબ લખો ત્યારે તમારે કૃતિનું નામ, કર્તાનું નામ અને સાહિત્ય પ્રકાર લખવાનો છે. ત્યાર પછી જ તમારે જવાબ લખવાની શરૂઆત કરવાની. જવાબ: મારા ફળીના ઝાડવા 2 ગીતમાં કવિએ 2 ઝાડવાનો વાર્તાલાપ મૂક્યો છે. એક ઝાડવું દૂર દૂર જંગલમાં ચાલ્યા જવાની વાત કરે છે. એનાથી એના ભાંડરડા એટલે કે સ્વજનોનો વિયોગ સહન થતો નથી. એને એકલવાયુ લાગે છે. તેનો દિવસ તો ગમે તેમ પૂરો થાય છે, પણ રાત પૂરી થતી નથી. પરંતુ બીજું ઝાડવું એને સમજાવે છે કે જંગલમાં જીવનું જોખમ છે. ઓચિંતા કઠિયારા આવી એમના પર કુહાડાના ઘા પર ઘા કરશે. આપણે ત્યાં સુરક્ષિત નથી. અહીં આપણે જેણે ઉછેર્યા, પાણી સિંચીને મોટા કર્યા, એમને આપણે ક્યારે આપણા ફળ અને છાંયો આપીશું. બીજું ઝાડવું પહેલાં ઝાડવાને રોકાઈ જવા કહે છે. જેણે આપણને ઉછેર્યા એના બળતણ માટે તો ઉપયોગી થઈએ. આ ગીતમાં કવિએ 2 ઝાડવાના વાર્તાલાપ દ્વારા ઉપકારનો બદલો ઉપકારથી વાળવાની ભાવના રજૂ કરી છે. આ ગીતનો મધ્યવર્તી વિચાર એ છે કે માનવ જીવનની સાર્થકતા સૌને ઉપયોગી થવામાં છે. એના અથવામાં પ્રશ્ન નંબર 11, શિબિરમાં પાછા ફર્યા પછી સમ્રાટ અશોકની મનસ્થિતિ કેવી હતી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ તમારે કૃતિનું નામ, કર્તાનું નામ અને સાહિત્ય પ્રકાર લખ્યા પછી જવાબ લખવાની શરૂઆત કરવાની છે. જવાબ: શિબિરમાં પાછા ફર્યા પછી સમ્રાટ અશોકની નજર આગળથી વિજયનું એ ભયંકર દ્રશ્ય અળગું થતું નથી. એને પરિતાપ થાય છે કે આ યુદ્ધ જીતવા માટે એણે કેટલા માનવોનો સંહાર કર્યો, કેટલાયના જીવન ઉજાડી નાખ્યા. શું આમાં મારી મહત્તા છે?
આ મારો વિજય છે, હું એને ગૌરવ ગણું, આ ધરતી ઉપર જઈ મારા વિજયને મનાવું. આ વિચારોએ એના મનને ઘેરી લીધું. રાજાના હૈયાને આ ઉચાટ જંપવા દેતો નથી. એ જીતનો ભાર સહી શકતા નથી. શિબિરમાં એ ઘડીક ઉઠે છે, ઘડીક બેસે છે, ઘડીક ફરે છે, પણ એના મનને ક્યાંય ચેન પડતું નથી. હવે આપણે વિભાગ બીની ચર્ચા કરીએ, જે ગદ્ય આધારિત છે. નીચેના હેતુલક્ષી પ્રશ્નોના માગ્યા પ્રમાણે ઉત્તર લખો. નંબર 12, પોસ્ટ ઓફિસ વાર્તાના લેખકનું ઉપનામ જણાવો. પોસ્ટ ઓફિસ વાર્તાના લેખકનું ઉપનામ જણાવો. તો જવાબ ધૂમકેતુ. નંબર 13, તપસ્વી સારસ્વત કૃતિના સર્જકનું નામ લખો. જવાબ ચંદ્રકાંત શેઠ. નંબર 14, ભારતીય તત્વજ્ઞાનનો કર્મ સિદ્ધાંત દર્શાવતી કઈ કૃતિ તમારા અભ્યાસક્રમમાં છે? જવાબ વાત એક શાપની. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ઉત્તર લખો. નંબર 15, અમૃતાને સૌ શું કહીને બોલાવતા હતા? તો જવાબ અમુ. નંબર 16, જુગલ જુગારી નાટકની નાયિકા કોણ હતી? જવાબ લલિતા. નંબર 17, તબીબો શેના માટે જીભ પર ઘણો આધાર રાખે છે? જવાબ રોગોના નિદાન. નીચેના પ્રશ્નોને એક વાક્યમાં ઉત્તર લખો. નંબર 18, આપણામાં કેવી મનોવૃત્તિ દ્રઢ થઈ ગઈ છે? જવાબ આપણા ભલાના કામો આપણે જાતે ન કરી શકીએ, એ તો સરકાર જ કરી શકે એવી મનોવૃત્તિ આપણામાં દ્રઢ થઈ ગઈ છે. નંબર 19, જીભ દ્વારા કયા બે મોટા કાર્યો થાય છે? જવાબ જીભ દ્વારા બોલવાનું અને સ્વાદ ચાખવાનું, આ બે મોટા કાર્યો થાય છે. નીચેના પ્રશ્નોના 4-5 વાક્યમાં ઉત્તર લખો. નંબર 20, ભાઈએ અમુને લગ્નમાં શી ભેટ આપી હતી? જવાબ ભાઈએ અમુને એના લગ્નમાં પાંચિકા નાખેલી મશરૂમની કોથળી ભેટ આપી હતી. પ્રશ્ન નંબર 21, ખેસધારી વેપારીએ સુમનલાલને શા માટે થોભી જવા કહ્યું? જવાબ ખેસધારી વેપારી જાણતો હતો કે સાંજ થવા આવશે એટલે થાકેલા આ જમન અને જમકુ એનો માલ મફતના ભાવે આપી દઈને ભાગશે. એ વખતે એનો આખોય લોટ આનાના 3 શેરના ભાવે ખરીદી લઈશું ને પછી બંને જણા વહેંચી લઈશું. આ ઈરાદાથી તેણે સુમનલાલને થોભી જવા કહ્યું. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. નંબર 22, રમણીકલાલના જીવનની પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધની સ્થિતિનું વર્ણન કરો. તો વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે વિસ્તારથી સમજાવો પ્રશ્ન જવાબ લખો ત્યારે તમારે કૃતિનું નામ, કર્તાનું નામ અને સાહિત્ય પ્રકાર લખ્યા પછી જ જવાબ લખવાની શરૂઆત કરવાની છે. જવાબ જોઈએ. રમણીકલાલ એમના જીવનના પૂર્વાર્ધમાં સુખી હતા. 24 વર્ષની ઉંમરે તેઓ ફોરેસ્ટ ઓફિસર થયા. તેમના લગ્ન થયા અને એક દીકરો અને દીકરી એમ 2 સંતાનના પિતા થયા. તેમનું વઘઈમાં પોસ્ટિંગ થયું. તેમને રહેવા સરકારી બંગલો, નોકર ચાકર અને ડ્રાઈવર સાથે જીપ જેવી સુવિધા મળી. તેમણે નોકરી દરમિયાન સાગના 2 નંબરના ધંધામાં પુષ્કળ કમાણી કરી. જુવાનીના જોશમાં તેઓ ત્યાંની આસપાસની પ્રજા પર ધાક જમાવવા જીપ લઈને નીકળતા અને સૌને પોતાનો વટ બતાવતા. પરંતુ રમણીકલાલનું ઉત્તરાર્ધ જીવન અત્યંત કરુણાજનક રહ્યું. લાકડા નહીં પણ ડાળખા લઈને જતા ગરીબ શ્રમજીવીને તેમને ચાબુક ફટકારીને મારી નાખ્યો. કકડતી આંતરડીએ શ્રમજીવીએ પત્ની લખીએ સાપ આપ્યો. એ સાપના પરિણામે તેમની પત્ની હાર્ટ એટેકમાં મૃત્યુ પામી. અમેરિકામાં ભણતા દીકરાને આંતરડાનું કેન્સર થયું. એની સારવારમાં બધી કમાણી સાફ થઈ ગઈ, છતાં તે બચ્યો નહીં. જુવાન જોત જમાઈનું મૃત્યુ થયું અને દીકરીને પૈસાની લાલચમાં સાસરીવાળાઓએ સળગાવી દીધી. આમ રમણીકલાલની પૂર્વાર્ધ સ્થિતિ સુખદ તો ઉત્તરાર્ધ સ્થિતિ દુઃખદ હતી. હવે એના અથવામાં બીજો પ્રશ્ન જોઈએ. લેખક ધૂળી વિશે મનોમન શું વિચારે છે? વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે વિસ્તારથી સમજાવો પ્રશ્ન જવાબ લખો ત્યારે તમારે કર્તાનું નામ, કૃતિનું નામ અને સાહિત્ય પ્રકાર લખ્યા પછી જ તમારે જવાબ લખવાની શરૂઆત કરવાની. હવે આપણે જવાબ જોઈએ.
ધૂળી સાથે વાત કર્યા પછી લેખકના મનમાં પ્રશ્ન ઉઠે છે કે આ બાઈમાં સર્વસ્વ સમર્પણ કરવાની આ શક્તિ ક્યાંથી આવી હશે? આટલી ઊંચી ધર્મબુદ્ધિ તેણે ક્યાંથી મેળવી હશે? પછી લેખક ધૂળી વિશે મનોમન વિચારે છે કે મહેનતમાંથી મારા પરસેવાનું જ હું ખાઈશ એવી ભાવનામાંથી તેનામાં લોકસેવા અને દાનવૃત્તિ પ્રગટ્યા હશે. આ પરમાર્થ વૃત્તિ ધૂળીની શ્રમનિષ્ઠામાંથી પેદા થઈ હશે. હવે આપણે વિભાગ સી જે વ્યાકરણ આધારિત છે એની ચર્ચા કરીએ. એમાં પ્રથમ છે માગ્યા પ્રમાણે ઉત્તર લખો. એમાં નંબર 1, નીચેના સમાનાર્થી શબ્દો સામસામે જોડીને લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 23 થી 27 નંબરમાં સમાનાર્થી શબ્દો આપેલા છે, તમે સ્ક્રીન પર જોઈ શકો છો. હવે આપણે તેનો જવાબ જોઈએ. શ્રમજીવી, મજૂર, કામદાર અથવા તો કામગાર. સીમાડો, હદ, મર્યાદા. આડિયો, ગોખલો, તાકુ. વન, જંગલ, કાનન. બનાવટી, કૃત્રિમ અને નકલી. આગળ જોઈએ. નીચેના વાક્યોમાં રેખાંકિત શબ્દને સ્થાને તેનો વિરુદ્ધાર્થી શબ્દ લખી વાક્યનો અર્થ બદલાય નહીં તે રીતે ફરીથી લખો. નંબર 28, અમુ કુકા રમવામાં એકો. એનો જવાબ છે અમુ કુકા રમવામાં ઢ નહોતી. નંબર 29, ટાઢા રોટલા કેમ ખાવો છો? જવાબ, ઉના રોટલા કેમ ખાતા નથી. નંબર 30, ક્યહીં અચેતન એક દિશે નહીં. જવાબ, ક્યહીં ચેતન એક જ દિશે. નંબર 31, અટ્ટહાસ્ય સાથે સફેદ જીન હાજર થાય છે. જવાબ, અટ્ટહાસ્ય સાથે સફેદ જીન ગેરહાજર રહેતો નથી. નંબર 32, મુંબઈનો વસવાટ તેમના સ્વાસ્થ્ય માટે પ્રતિકૂળ હતો. જવાબ, મુંબઈનો વસવાટ તેમના સ્વાસ્થ્ય માટે અનુકૂળ ન હતો. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. નંબર 33, માટીની ભીતવાળો ઓરડો એટલે ખોરડું. કમ્પોઝ થયેલા મોટરનું શુદ્ધિકાર્ય એટલે પ્રૂફ વાંચન. ન છૂટે એવી ગાંઠ એટલે રેશમ ગાંઠ. ઢોરને પાણી પાવાનું કુંડ એટલે હવાડો. ખોરાક કે પ્રવાહીનું શ્વાસ નળીમાં જવું તે એટલે અંતરશ. નીચેના તળપદા શબ્દોના શિષ્ટ અર્થ લખો. 38મું, દન એટલે દિવસ. 39, ભૂર એટલે મૂર્ખ અથવા તો ગમાર. નીચેના શબ્દોની સાચી જોડણી લખો. તો વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીન પર જોઈ શકો છો. શિક્ષિત અને હિસાબનીશ. નીચેના શબ્દોના અર્થભેદ લખો. વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીન પર જોઈ શકો છો. પાણીમાં આપણે હસવઈ કરીએ એટલે હાથ થાય અને પાણીમાં દીર્ઘઈ કરીએ એટલે જળ થાય. ગોળમાં તમે માત્ર મૂકો તો વર્તુળ થાય અને ગોળ એટલે ઊંધી માત્રા મૂકો એને કહેવાય ખાવાનો પદાર્થ. હવે આગળ જોઈએ. નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. નંબર 44, કમાન છટકવી એટલે ગુસ્સો આવવો. વાક્ય, વાત વાતમાં કમાન છટકવી એ સારી નિશાની નથી. નંબર 45, પોબારા ગણી જવું એટલે પલાયન થઈ જવું અથવા નાસી જવું. એનું વાક્ય, પોલીસને જોઈને ટોળાના લોકો પોબારા ગણી ગયા. નંબર 46, જીવ તાળવે ચોંટવો એટલે જાણે હમણાં જ જીવ ચાલી જશે એવી સ્થિતિમાં રહેવું. વાક્ય, ચાલતી બસમાંથી પડી ગયેલા વૃદ્ધને જોઈને સૌના જીવ તાળવે ચોંટી ગયા. નીચેના પ્રશ્નોના ઉત્તર કૌંસમાં દર્શાવેલી સૂચના પ્રમાણે લખો. નંબર 47, ગમે તેવી ઋતુ હોય છતાં કાગળ લેવા આવે છે. આમાં સંયોજક શોધીને લખો તો જવાબ આવશે છતાં. નંબર 48, સડકોથી ખૂંદનારને સડક ઝાલી નથી શકતી. પ્રત્યય સુધારો. તો જવાબ આવશે સડકને ખૂંદનારાને સડક ઝાલી શકતી નથી. નંબર 49, ગીતા દીવડાને પ્રગટાવે છે. આમાં વિભક્તિનો પ્રકાર ઓળખાવો. તો દીવડાને વિભક્તિ આવશે ને, જેને આપણે કર્મ વિભક્તિ કહી શકાય. નંબર 50, હિચકારું કૃત્ય જોઈને કોણ બોલ્યું? વાક્યનો પ્રકાર ઓળખાવો. તો આ વાક્યનો પ્રકાર છે પ્રશ્ન વાક્ય. નંબર 51, એ ચીસો પાડીને બોલતી હતી. આમાં કર્મણી વાક્ય બનાવો. એનાથી ચીસો પાડીને બોલાતું હતું.
હવે આપણે વિભાગ ડી જે અર્થગ્રહણનો છે એ આપણે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં આપણે કાવ્યનું પઠન કરીશું, પછી આપણે તેના પ્રશ્નોના જવાબની ચર્ચા કરીશું. ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે, આપણે તો કહીએ કે દરિયાસી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે. ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ. એકલો ઊભું ને તોય મેળામાં હોવ એવું લાગ્યા કરે છે મને રોજ. તાળું વસાય નહીં એવડી પટારીમાં આપણો ખજાનો હેમ ખેમ છે. આપણે તો કહીએ કે આંખોમાં પાણી તો આવે ને જાય, નથી ભીતર ભીનાશ થતી ઓછી. વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ, નથી પરવા સમંદરને હોતી. સૂરજ તો ઉગે ને આથમીએ જાય, મારી ઉપર આકાશને એમ છે. આપણે તો કહીએ કે દરિયાસી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે. હવે આપણે પ્રશ્નોના જવાબની ચર્ચા કરીએ. પ્રશ્ન નંબર 53. કોઈ પૂછે કે કેમ છે, પ્રશ્નનો કવિ શો ઉત્તર આપે છે? જવાબ: કોઈ પૂછે કે કેમ છે, પ્રશ્નના ઉત્તરમાં કવિ કહે છે આપણે તો દરિયાની મોજમાં છીએ અને ઉપરથી કુદરતની એટલે કે ઈશ્વરની રહેમ એટલે કે કૃપા છે. પ્રશ્ન નંબર 54. કોઈ પૂછે કે કેમ છે, પ્રશ્નના આપેલા ઉત્તરમાં કવિનો કયો ભાવ પ્રગટ થાય છે? જવાબ: કોઈ પૂછે કે કેમ છે, પ્રશ્નના આપેલા ઉત્તરમાં કવિનો અલગારી ભાવ પ્રગટ થાય છે. પ્રશ્ન નંબર 55. કવિએ મોજને ક્યાં મૂકી છે? જવાબ: કવિએ અંતરમાં છલકાતી મલકાતી મોજને તેમના ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે. પ્રશ્ન નંબર 56. આપણો ખજાનો હેમખેમ છે દ્વારા કવિ શું કહેવા માંગે છે? જવાબ: આપણો ખજાનો હેમખેમ દ્વારા કવિ એમ કહેવા માંગે છે કે એમની પાસે પુષ્કળ પ્રમાણમાં મોજ આનંદરૂપી સંપત્તિ છે. આ સંપત્તિ તાળું વસાય નહીં એવડી મોટી પટારીમાં એટલે કે હૈયામાં હેમખેમ સલામત છે. પ્રશ્ન નંબર 57. કાવ્યને યોગ્ય શીર્ષક આપો. એનું શીર્ષક છે કેમ છે. હવે આપણે આગળ જોઈએ. નીચેનો ગદ્યખંડ વાંચી તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌપ્રથમ પેરેગ્રાફનું વાંચન કરીશું, પછી આપણે તેના જવાબની ચર્ચા કરીશું. એકાગ્રતાની શક્તિ જેમ વધુને વધુ કેળવાતી જશે તેમ વધુને વધુ જ્ઞાન પ્રાપ્તિ થતી જશે. જ્ઞાન પ્રાપ્તિનો આ જ માત્ર ઉપાય છે. બૂટ પોલિશવાળો પણ જેટલો એકાગ્ર થશે તેટલા જ તે જોડાને વધારે ચમકવાળા બનાવશે. એ જ રીતે એકાગ્રતાને લીધે રસોઈયો વધુ સારી રસોઈ બનાવશે. ધન મેળવવામાં, ઈશ્વરની આરાધના કરવામાં કે અન્ય કોઈ કાર્ય બજાવવામાં એકાગ્રતાની શક્તિ જેટલી વધારે તેટલું તે કાર્ય વધારે સારું થશે. માનવીની શક્તિઓને એકાગ્ર કર્યા સિવાય આ જગતમાં બધું જ્ઞાન ક્યાં મેળવાયું છે? આપણે એના દ્વાર કેમ ખખડાવવા તે જાણીએ, યોગ્ય પ્રહાર કેવી રીતે કરવો તે પીછાનીએ, તો જગત તેના રહસ્યો આપણી સમક્ષ ખુલ્લા કરવા તૈયાર છે. એકાગ્રતામાંથી આ પ્રકારનું બળ અને શક્તિ આવે છે. હવે આપણે પ્રશ્નના જવાબ જોઈએ. જ્ઞાન પ્રાપ્તિનો એકમાત્ર ઉપાય કયો છે? જવાબ: લેખક જ્ઞાન પ્રાપ્તિ માટે એકાગ્રતાની શક્તિને વધારવા કહે છે એ તેનો એકમાત્ર ઉપાય છે. નંબર 59. બૂટ પોલિશવાળો અને રસોઈયો વધુ સારું કામ ક્યારે કરી શકશે? જવાબ: બૂટ પોલિશવાળો અને રસોઈયો જો પોતાના કામમાં એકાગ્ર થશે તો એ સારું કાર્ય કરી શકશે. નંબર 60. કઈ શરતે જગત તેના રહસ્યો આપણી સમક્ષ ખુલ્લા કરવા તૈયાર છે? જવાબ: માનવીની શક્તિ એકાગ્ર થાય, તેના દ્વાર કેમ ખખડાવવા તે જાણે અને યોગ્ય પ્રહાર કેવી રીતે કરવો તે જાણે તો જગત તેના રહસ્યો આપણી સમક્ષ ખુલ્લા કરવા તૈયાર છે. નંબર 61મો પ્રશ્ન. કોઈ પણ કાર્ય બજાવવા કઈ શક્તિ અગત્યની છે? શા માટે? જવાબ: કોઈ પણ કાર્ય બજાવવા માટે એકાગ્રતાની શક્તિ અગત્યની છે, કારણ કે તેનાથી પ્રહારનું બળ તેમજ શક્તિ પ્રાપ્ત થાય છે. પ્રશ્ન નંબર 62. ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો. તો જવાબ છે એકાગ્રતાનું મૂલ્ય અથવા તો એકાગ્રતાની શક્તિ. આ બંનેમાંથી ગમે તે એક શીર્ષક આપ્યું હોય તો જવાબ સાચો પડે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 63.
નીચેના ગદ્યખંડનો ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો. વિદ્યાર્થી મિત્રો, આપણે સૌપ્રથમ પેરેગ્રાફનું વાંચન કરીશું, ત્યાર પછી તેના પ્રશ્નોના જવાબની ચર્ચા કરી, ત્યાર પછી તેનું સંક્ષેપીકરણ આપણે જોઈશું. તો પ્રશ્નનું વાંચન. આપણે મોટા પુરુષોના જીવનમાં જોઈશું તો જણાશે કે એમને દુઃખ પહોંચાડવામાં કાંઈ જ બાકી નથી. ઈસુ, સોક્રેટિસ, નરસિંહ, મીરા, કબીર બધાને અનેક કસોટીઓમાંથી પસાર થવું પડ્યું હતું. નરસિંહ મહેતાની આખી જિંદગી ખાવાના સાંસા હતા અને સમાજના મહેણા ટોણા એણે કેટલા સાંભળ્યા છે. પણ આજે ગુજરાતમાં એના ભજનો ઘેર ઘેર ભક્તિભાવથી ગવાય છે. સમાજ સેવનને મન આવી તાવણીમાંથી પસાર થવું હંમેશા સુખરૂપ જ હોય છે. આવા અનુભવથી તે ઘડાય છે, પાકો થાય છે, તેના મન હૃદય પૃષ્ઠ બને છે. એ ધ્યાન રાખવાની બાબત છે કે પ્રતિષ્ઠા કોઈથી આપી શકાતી નથી, એ તો કર્તવ્ય પાલનમાંથી સ્વાભાવિક રીતે નિપજનારી વસ્તુ છે. આ પેરેગ્રાફના સર્જક છે સ્વામી વિવેકાનંદ. હવે આપણે તેનો જવાબ જોઈએ. તો તમે એનું શીર્ષક આપી શકો, દુઃખ સુખનો પર્યાય. મહાપુરુષોને દુઃખમાંથી પસાર થવું પડ્યું છે. દુઃખ એમને માટે સુખરૂપ છે. દુઃખથી તે ઘડાય છે, પાકો થાય છે, પૃષ્ઠ બને છે. પ્રતિષ્ઠા પણ કર્તવ્ય પાલનથી સહજ પ્રાપ્ત થાય છે. આગળ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 64. નીચેના વાક્યોમાં યોગ્ય વિરામચિહ્નો દર્શાવીને વાક્ય ફરીથી લખો. ના બાપા, અમારે પોસાય નહીં, અમે પરગામમાંથી આવેલા છીએ, 4 દીથી ખુવારના ખાટલા છીએ અમારે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ લાલ પેનથી જોઈ શકો છો. અહીંયા અવતરણ ચિહ્નમાં વાક્ય છે. આગળ અવતરણ ચિહ્ન મૂકેલું છે ના, ત્યાર પછી અલ્પવિરામ, બાપા શબ્દ પછી અર્ધવિરામ, નહીં ત્યાં પૂર્ણવિરામ, છીએ ત્યાં ઉદ્ગાર ચિહ્ન, 4 દીથી ઉપર આપણે એપોસ્ટ્રોફી એસ મૂકવાનો છે, અને છેલ્લે અમારે ત્યાં પૂર્ણવિરામ. આમ તમારે 1, 2, 3, 4, 5, 6 અને 7 વિરામ ચિહ્નો મૂકવાના છે. અવતરણ ચિહ્ન, અલ્પવિરામ, અર્ધવિરામ, પૂર્ણવિરામ, ઉદ્ગાર ચિહ્ન, એપોસ્ટ્રોફી એસ, જેને આપણે લોપ ચિહ્ન કે જેને આપણે એપોસ્ટ્રોફી એસ કહીએ છીએ, અને પાછળ પૂર્ણવિરામ. હવે આપણે આગળ જોઈએ. વિભાગ ઈ, લેખન સજ્જતા. પ્રશ્ન નંબર 65. નીચે આપેલી પંક્તિનો અર્થ વિસ્તાર અથવા તો વિચાર વિસ્તાર લખવાનો છે. તો પંક્તિ છે, ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ, ભરતી તેની ઓટ છે, ઓટ પછી જુવાળ. એનો જવાબ જોઈએ. આ પંક્તિમાં કવિ આપણને પરિવર્તનશીલ સમયનું એક સત્ય સમજાવે છે. જીવનની ઘટમાળ ઊંચી નીચી ફર્યા જ કરે છે. જીવનરૂપી સાગરમાં ક્યારેક સુખરૂપી ભરતી આવે છે તો ક્યારેક દુઃખરૂપી ઓટ પણ આવે છે. જેમ સાગરમાં ભરતી પછી ઓટ નિશ્ચિતપણે આવે છે, તેમ આપણા જીવનમાં પણ સુખ પછી દુઃખ ચોક્કસપણે આવે છે. આમ આપણું જીવન પણ સુખ દુઃખથી ભરેલું છે. મીરાબાર કહે છે તેમ કોઈ દિવસ ખાવાની શીરોને પૂરી મળે તો કોઈ દિવસ ભૂખ્યા પણ રહેવું પડે. રાત દિવસ, તડકો છાંયડો, અમાસ પૂનમની જેમ સુખ દુઃખ એ માનવ જીવનનો નિશ્ચિત ક્રમ છે. સુખ અને દુઃખ કાંઈ કાયમ ટકતા નથી. તેથી આપણે સુખમાં છકી ન જવું અને દુઃખમાં હિંમત ન હારવી. બંને પરિસ્થિતિમાં આપણે સમાન વ્યવહાર કરવો જોઈએ. એ જ આ પંક્તિનો સારાંશ છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 66. તમારી શાળામાં યોજાયેલ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભનો અહેવાલ લખો. એનો જવાબ જોઈએ. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ. વાસદ, તારીખ 2/2/2020. સરદાર પટેલ વિનય મંદિર વાસદમાં ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ તારીખ 1/2/2020ના રોજ શાળાના પ્રાર્થના ખંડમાં યોજવામાં આવ્યો હતો. આ માટે પુષ્પમાળાઓ અને આસોપાલવના તોરણો વડે પ્રાર્થના ખંડને સરસ રીતે શણગારવામાં આવ્યો હતો. મુખ્ય મહેમાનશ્રી આવી પહોંચતા સૌએ તેમનું ઉષ્માભર્યું અભિવાદન કર્યું. વિદાય સમારંભની શરૂઆત સરસ્વતી વંદનાથી કરવામાં આવી. અમારા વર્ગ શિક્ષકશ્રીએ સ્વાગત પ્રવચન કર્યું. વિદ્યાર્થીઓનું અને મહેમાનોનું ગુલાબના ફૂલથી સ્વાગત કરવામાં આવ્યું. શાળાના આચાર્યશ્રીએ મુખ્ય મહેમાનનો ટૂંકમાં પરિચય આપ્યો.
ધોરણ 10 અને 12ના 4 વિદ્યાર્થીઓએ શાળા જીવનના પોતાના અનુભવો વર્ણવ્યા. તેમણે શાળામાંથી પ્રાપ્ત થયેલા સંસ્કારો જીવનભર જાળવી રાખવાનો પોતાનો સંકલ્પ જાહેર કર્યો અને શાળા જીવન દરમિયાન થયેલી ભૂલો બદલ ક્ષમા યાચના કરી. અમારા ગુરુજનોએ અમને ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા માટે શુભેચ્છાઓ પાઠવી અને સારા નાગરિક બનવાની શિખામણ આપી. શાળાની એક વિદ્યાર્થીનીએ ભાવવાહી શબ્દો અને સુંદર અવાજમાં એક વિદાય ગીત ગાયું. દરેકની આંખ ભીની થઈ ગઈ. મુખ્ય મહેમાનશ્રીએ વિદ્યાર્થી કાળને માનવ જીવનનો સર્વશ્રેષ્ઠ કાળ ગણાવ્યો. તેમણે જીવન ઉપયોગી ઘણી બાબતોની માહિતી આપી. અંતમાં શાળાના આચાર્યશ્રીએ નીતિમય જીવન જીવવાની પ્રેરણા આપી આશીર્વચન પાઠવી સૌનો આભાર માની કાર્યક્રમનું સમાપન કર્યું. કાર્યક્રમની અંતે સૌના માટે અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી. દરેકે અલ્પાહાર ખાઈને ભારે હૈયે શાળાની વિદાય લીધી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 67. નીચે આપેલા વિષયમાંથી કોઈ પણ એક વિષય પર નિબંધ લખવાનો છે. એમાં પહેલો નિબંધ છે શહેરી જીવનની સમસ્યાઓ. આપણે જવાબ જોઈએ. નિબંધ શહેરી જીવનની સમસ્યાઓ. ભારતના ગામડા ક્રમશઃ તૂટી રહ્યા છે અને શહેરો ગીચ વસ્તીથી સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આવી સ્થિતિ ઊભી થવા માટે કેટલાક સંજોગો અને ગામડાના લોકોની શહેર પ્રત્યેની ઘેલછા જ જવાબદાર છે. કવિ નિરંજન ભગત બહુ સરસ લખે છે, ચલમન મુંબઈ નગરી જોવા પૂછ વિનાની મગરી. શહેરોના ભવ્ય અને ગગનચુંબી મકાનો, આલિશાન બંગલા, વિશાળ રાજમાર્ગો, રંગબેરંગી વાહનોની ચમકદમક, આધુનિક અને વિશાળ હોસ્પિટલો, ઓફિસો, બેન્કો, સિનેમાગૃહો, નાટ્યગૃહો, સારી શિક્ષણ સંસ્થાઓ, સુવ્યવસ્થિત બાગ બગીચા, અદ્યતન હોટલો, સમૃદ્ધ ગ્રંથાલયો, ભવ્ય મંદિરો, ઐતિહાસિક ઇમારતો વગેરે કોઈ પણ માણસના મનમાં શહેરનું આકર્ષણ જગાડવા માટે પૂરતા છે. શહેરમાં સુખ સગવડના અને મોજ શોખના અનેક સાધનો સરળતાથી મળી રહે છે. મોટા મોટા બજારો અને અદ્યતન દુકાનોમાં જે જોઈએ તે મળી જાય છે. વાહન વ્યવહાર માટે અનેક સાધનો પણ જ્યારે જોઈએ ત્યારે સહેલાઈથી મળી રહે છે. જોકે ચળકે એટલું સોનું નહીં એ કહેવત શહેરોને ખાસ લાગુ પડે છે. અહીં મુઠ્ઠીભર ધનાઢ્ય અથવા ઉચ્ચ વર્ગના લોકો જ વૈભવી જીવન ઠાઠમાઠથી જીવી શકે છે, જ્યારે સામાન્ય સ્તરના લોકોનું જીવન તો હાડમાળિયું ભરેલું જ હોય છે. શહેરીજનોનો વિશેષ યથાર્થ કહેવાય છે કે શહેરમાં તમને રોટલો કદાચ સહેલાઈથી મળી જાય પણ ઓટલો ન મળે. અનેક લોકો ગલી ચાલીઓ પોળોમાં કે ગંદી ઝૂંપડપટ્ટીઓમાં રહે છે. અસંખ્ય ગરીબ માણસો તેમનું આખું જીવન ફૂટપાથ પર જ વિતાવે છે. શહેરોમાં વાહનોના ધુમાડા અને ઘોંઘાટ તેમજ મિલો કારખાનાના ધુમાડાને લીધે હવાનું અને અવાજનું પ્રદૂષણ સર્જાય છે. કેમિકલના કારખાનાના હજારો ગેલન પ્રદૂષિત પાણી રોજ નદીઓમાં ઠલવાય છે. આથી શહેરોમાં શુદ્ધ પાણી, ચોખ્ખા ઘી, દૂધ, શાકભાજી અને ખાવા પીવાની ચીજો મળવી મુશ્કેલ થઈ જાય છે. તેથી શહેરોમાં વસતો માનવી બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, ડિપ્રેશન વગેરે જાત જાતના રોગોનો ભોગ બને છે. શહેરોમાં બાળકો માટે રમતગમતના મેદાનો નથી. વહેલી સવારે કામધંધા માટે નીકળેલો માણસ મોડી સાંજે ઘેર પાછો ફરે છે. આથી તે પરિવાર માટે સમય ફાળવી શકતો નથી. મોંઘવારીના ચક્કરમાં પીસાતા ગરીબ અને મધ્યમ વર્ગના માનવીની સ્થિતિ અતિશય દયાજનક હોય છે. શહેરોમાં સામાન્ય માનવી માનસિક તાણ, લઘુતા ગ્રંથિ અને હતાશામાં જીવતો હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે બીજા નિબંધની ચર્ચા કરીએ. પ્રશ્ન નંબર 67માં જ બીજો નિબંધ છે જળ એ જ જીવન. જળ એ જીવન છે, જીવન રસાયણ છે, તરસ્યા કંઠની રાહત છે. જનજીવન, પશુપંખી, વનસ્પતિ, યંત્રો સૌના જીવનનો પ્રત્યેક ધબકાર જળ છે. જળ જીવન પ્રાણ છે, માનવ સંસ્કૃતિનું પ્રારંભ બિંદુ છે. પાણી બચાવો, પાણી તમને બચાવશે. એચ ઓડને કહ્યું છે, થાઉઝન્ડ્સ હેવ લીવ વિધાઉટ લવ, નોટ વન વિધાઉટ વોટર. હજારો માણસો પ્રેમ વિના જીવ્યા છે પણ પાણી વિના કોઈ જીવ્યું નથી. છંદોગ્ય ઉપનિષદમાં કહેવાયું છે,
માણસ જે પાણી પીવે છે તેની ગતિ 3 પ્રકારની થાય છે. જે સ્થૂળ ભાગ હોય છે તેનું મૂત્રના સ્વરૂપમાં રૂપાંતર થાય છે, જે મધ્ય ભાગ હોય તેનું લોહીમાં રૂપાંતર થાય છે, જે સૂક્ષ્મ ભાગ છે તે પ્રાણ બની રહે છે. અમેરિકાના પ્રમુખ બિલ ક્લિન્ટને એકવાર કહેલું કે બીજી બધી આધુનિક ટેકનોલોજીઓ હસ્તગત કરવા સરકાર પ્રશંસનીય પ્રયાસો કરી રહી છે, પણ પાણી પુરવઠો સુધારવા તો ભારત સરકારે યુદ્ધના ધોરણે કામ હાથ ધરવું જોઈએ. વસ્તી કૂદકે ને ભૂસકે વધતી જાય છે, સામે કુદરતી પુરવઠો ઘટતો જાય છે. ભારતની જનતાને પીવાનું ચોખ્ખું પાણી મળતું નથી. જળ સંકટ ઘેરું બનતું જાય છે. પાણીના સ્ત્રોત સુકાતા જાય છે. ચોમાસામાં નિષ્ફળ જાય છે. ભૂગર્ભ જળ માટે બોર નિષ્ફળ જઈ રહ્યો છે. શહેર કરતાં ગામડાની દશા વધુ દયનીય છે. પાણીની ખેંચી લાવનાર વૃક્ષો પણ પર્ણહીન ને શુષ્ક બની ઊભા છે. વરસાદની ઘટને લીધે પાણી ઘટતું જાય છે. પાણીના અભાવે પર્યાવરણ પણ નાશ પામતું જાય છે. લોકો ક્લોરાઇડવાળું દૂષિત પાણી પી રહ્યા છે. પાણીમાં એવા રસાયણો ભળી ગયા છે કે લોકોના પેટ અને આંતરડાના દર્દ વધી ગયા છે. પાણીમાં ખારાશ ને અન્ય દૂષણો વધી રહ્યા છે. અમુક બંધો હવે પૂરાઈ રહ્યા છે. જળાશયોમાં પાણી જમા થતું નથી. પાણી બચાવો, પાણી તમને બચાવશે એવું વોટર મેનેજમેન્ટ માટે ખૂબ લાંબા ગાળાનું દીર્ઘદ્રષ્ટિવાળું આયોજન થવું જોઈએ. આગ લાગે ત્યારે કૂવો ખોદવાની વાતો બંધ કરી પાણી માટે આજથી આટલું કરીએ તો ઘણું છે. પાણીનો બગાડ થતો અટકાવીએ. પાણીનો જરૂર પૂરતો જ ઉપયોગ કરીએ. ગમે ત્યાં કે જ્યાં ત્યાં પાણીનો ખોટો છંટકાવ ન કરીએ. ઘરની શેરીને નાકે યા રસ્તાની ધારે આવેલા પાણીના સ્ટેન્ડની ચકલીઓને ગળતી, ટપકતી કે ખોટી વહી જતી અટકાવીએ. રાત્રે કે બહારગામ જતા પહેલાં ઘરના નળ ચાલુ ન રહી જાય તેની ખાસ કાળજી રાખીએ. ઘર આંગણાના વાડી બગીચાને 2-3 દિવસે જરૂર પૂરતું જ પાણી આપી વૃક્ષો અને સજીવોને જીવનદાન આપીએ. લીલો ઘાસચારો ઉગી શકે એવી જમીન તરફ વપરાશ યોગ્ય વધારાનું પાણી વાળીએ. સરકારે પણ અબજો રૂપિયા ખર્ચીને વર્ષોના વર્ષો વેડફીને બંધ બાંધવા કરતાં દરેક ગામ નજીક તળાવ ખોદવા જોઈએ. પાણીની બાબતે રાષ્ટ્રીય સંપત્તિ તરીકે જાહેર કરી સરકારે પાણીનો બગાડ કરનારને કડક સજા કરવી જોઈએ. ભારત સરકારે પણ એક સર્વગ્રાહી, દીર્ઘદ્રષ્ટિયુક્ત, વ્યવહારુ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ તૈયાર કરવી પડશે. તો જ તરસ્યા જીવોને ટાઢક વળશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ધોરણ 11 વાર્ષિક પરીક્ષાના પ્રશ્નના જવાબની ચર્ચા પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, મારો વિડીયો પૂરો કરતાં પહેલાં આપને એક વાત ખાસ જણાવી દઉં કે જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હો તો રાજુ મેકવાનની યુટ્યુબ ચેનલમાં આપણે ધોરણ 1 થી 12 ગુજરાતી વિષયને લગતા અભ્યાસ, સ્વાધ્યાય, વ્યાકરણ, ગદ્યાર્થ ગ્રહણ, પદ્યાર્થ ગ્રહણ, અર્થ વિસ્તાર, સંક્ષેપીકરણ, અહેવાલ લેખન, વાદાત્મક ગદ્ય, ભાવાત્મક ગદ્ય, શાળામાં કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરી શકાય તેના વિડીયો, સમાસ, છંદ, અલંકાર, નાટક અને ગરબા, અધ્યયન નિષ્પત્તિના વિડીયો, સાથે સાથે ઇનોવેશન કેવી રીતે કરી શકાય તેના વિડીયો. એટલું જ નહીં, કાર્યક્રમ વખતે સ્વાગત માટે કઈ કાવ્ય પંક્તિ બોલી શકાય, આભાર માટે કેવા પ્રકારની કાવ્ય પંક્તિ બોલી શકાય, આ બધા જ વિડીયો આપને મારી એકમાત્ર યુટ્યુબ ચેનલમાં મળી રહેશે. વિદ્યાર્થી મિત્રો, તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે. ત્યારબાદ તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકશો. આ સાથે જ મારો વિડીયો પૂર્ણ કરું છું. ફરી વખત નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી આપની રજા લો. આવજો વિદ્યાર્થી મિત્રો, આવજો.